એસપી સર હિયર. ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એન્ટ્રોપી ની ચર્ચા કરી હતી. આજથી આપણે ચાલુ કરવાનું છે ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણા. એક નવી વસ્તુ છે ગિબ્સ ઉર્જા. સારો ટોપિક છે, ધ્યાન રાખજો, છે ઈઝી. પણ હું આજે બી જે કંઈ બી ચલાવવાનો છે સંપૂર્ણપણે દાખલા માટે આઈએમપી છે. થિયરિકલ હું જેટલું કહું એટલું કરજો, બાકીનું નહીં કરો તો ચાલશે, પણ કન્સેપ્ટ સમજજો. ઓકે, ચલો તો લેટ્સ ગો. ગિબ્સની ઉર્જા અને સ્વયંપૂર્ણા. તો સૌથી પહેલા છે ગિબ્સ ઉર્જા એટલે શું અને ગિબ્સનું સમીકરણ સમજા. ચલો સમજી લઈએ. હવે જનરલી હમણાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે એન્ટ્રોપી ભણ્યા, તો તમે યાદ કરો એન્ટ્રોપી ની અંદર આપણે એવું કીધું હતું કે એન્ટ્રોપીના ફેરફારના આધારે, બાજુમાં લખું છું જો તમને ખ્યાલ આવશે, કે એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંપૂર્ણા, એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંપૂર્ણા આપણે નક્કી કરી શકીએ છીએ. હા, નો ડાઉટ. કઈ રીતે? તો એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંપૂર્ણા નક્કી કરવા તમારે સૌથી પહેલા તો શોધવું પડે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર. સાથે સાથે તમારે બીજું શું શોધવું પડે? તો સાથે તમારે શોધવું પડે પ્રણાલી વત્તા પર્યાવરણ, એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. અને જ્યારે તમે બંને શોધી નાખો, એનો સરવાળો કરી નાખો, સરવાળો કરો એટલે મળે તમને ડેલ્ટા એસ ટોટલ, જેને આપણે કીધું હતું વિશ્વની એન્ટ્રોપી. અને વિશ્વની જે એન્ટ્રોપી મળે એ જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય છે, ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી. એટલે કે પ્રક્રિયા સ્વયંભૂ છે, સ્વયંપૂર્ણા ધરાવે છે. ઋણ હોય તો સ્વયંપૂર્ણા ધરાવતી નથી. અને જો એ 0 મળે તો આપણે એવું કીધું હતું કે પ્રક્રિયા કેવી હશે? સંતુલન. તો આ વસ્તુની ચર્ચા કરી હતી. સાથે આપણે એક બીજો કન્સેપ્ટ બી ભણ્યા હતા, એન્થાલ્પીના ઘટાડાના આધારે, એન્થાલ્પીનો ઘટાડો પણ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા નક્કી કરે. આ પણ આપણે ભણ્યા હતા. પણ એન્થાલ્પીનો ઘટાડો એ આંશિક લક્ષણ હતું. હા, નો ડાઉટ એન્થાલ્પીનો ઘટાડો થાય એટલે પ્રક્રિયા સ્વયંપૂરિત હોય ના નથી, પણ એ આંશિક લક્ષણ હતું. એટલે એના આધારે તમે અમુક પ્રક્રિયા નક્કી કરી શકતા હતા. પછી મેં કીધું અમે એન્ટ્રોપી આપણે શીખ્યા, તો એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકતા હતા. પણ એ નક્કી કરવા તમારે પ્રણાલી અને પર્યાવરણ બંનેનો એન્ટ્રોપી ફેરફાર જાણવો પડે. પછી તમે જ્યારે વિશ્વની એન્ટ્રોપી મેળવો ત્યારે તમે કહી શકો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સ્વયંભૂતા એટલે આપમેળે થશે કે નહીં. તો અહીંયા શરૂઆતમાં એક નાનો ટોપિક લખ્યો છે કે પ્રણાલી માટે કુલ એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ટોટલ પ્રક્રમની સ્વયંપૂર્ણા નક્કી કરે છે. પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીના પ્રકારમાં સમાવિષ્ટ હોય છે. આથી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેમાં ફેરફાર થતો હોય છે. બંનેમાં ફેરફાર થાય, એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય, એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય. એન્થાલ્પીમાં ઘટાડો અથવા તો એન્ટ્રોપીમાં વધારો એકલો જ આ પ્રણાલીઓમાં સ્વયંસ્ફુરિત ફેરફારની દિશા નક્કી કરી શકતો નથી. એટલે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા બંધપાત્ર કે ખુલ્લી પ્રણાલીમાં થતી હોય તો એવા સમયે એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય, એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય, તો બંનેને અનુલક્ષીને તમે પ્રક્રિયાની સ્વયંભૂતા એટલી સ્પષ્ટતાથી નક્કી કરી શકો નહીં. મુશ્કેલી પડે ઇન શોર્ટ. અને મુશ્કેલીનું નિવારણ લાવવા માટે જ આ હેતુ, એટલે કે આ જે મુશ્કેલી પડતી હતી એના માટે જ એક નવું ઉષ્માગતિકીય વિધેય વ્યાખ્યાયિત કર્યું, જેને ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ વિધેય કહેવાય. મેં નથી કર્યું, વૈજ્ઞાનિકે કર્યું છે. ગિબ્સ નામનો વૈજ્ઞાનિક હતો, એણે શોધ્યું છે. આ એટલા માટે લાવ્યા કારણ કે ગિબ્સ ઉર્જા જી એવી વસ્તુ છે કે માત્ર ને માત્ર પ્રણાલીના જ મુક્ત ઉર્જા, ગિબ્સની ઉર્જાને મુક્ત ઉર્જા પણ કહેવાય. આપણે આગળ ખબર પડી જશે. માત્ર ને માત્ર મુક્ત ઉર્જા પરથી જ પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી થાય. એટલે કે પ્રક્રિયાની
સ્વયંપૂર્ણ તમે નક્કી કરી શકો. બોલ, તો વેરી ઇમ્પોર્ટન્ટ વિધેય થયું. હું હજી બી કહું છું, પહેલા બી આપણને કીધું કે એન્ટ્રોપીના આધારે બી નક્કી કરી શકો છો, એન્થાલ્પીના આધારે બી નક્કી કરી શકો છો, ના નથી. પણ એ બંને વખતે સ્વયંપૂર્ણ નક્કી કરવામાં થોડી ને થોડી મુશ્કેલી ઉદ્ભવે. અને એમાં જ્યારે બંનેમાં ફેરફાર થતો હોય ને ત્યાં તો વધારે મુશ્કેલી થાય. અને બધી રાસાયણિક પ્રક્રિયામાં બે વસ્તુમાં ફેરફાર થાય જ. અને એટલા માટે મોટાભાગની પ્રક્રિયાઓમાં એન્થાલ્પી અને એન્ટ્રોપીના ફેરફારના બદલે વધુ મહત્વ કોને અપાય છે? ગિબ્સ ઉર્જા. અને ગિબ્સ ઉર્જા અથવા તો ગિબ્સ વિધેયનું સૂત્ર અહીંયા તમને આપેલું છે કોમ્પ્યુટર સ્ક્રીન પર. G H - TS. જ્યાં ગિબ્સ વિધેય G એ માત્રાત્મક ગુણધર્મ છે, સાથે તમે G ને અવસ્થા વિધેય પણ કહી શકો છો. કેમ અવસ્થા વિધેય? હવે જનરલી માત્રાત્મક ગુણધર્મ હોય તો જથ્થા પરથી એનું મૂલ્ય મળી જવું જોઈએ. તો એનો અર્થ G નું નિરપેક્ષ મૂલ્ય તમને મળવું જોઈએ, પણ મળતું નથી. પૂછો કેમ? કારણ કે G શોધવા માટે, ગિબ્સ ઉર્જા શોધવા માટે તમારે જરૂર પડે એન્થાલ્પી અને એન્ટ્રોપી. સાલા એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેના નિરપેક્ષ મૂલ્ય તો મળતા જ નથી, કેમ કે બંને કેવા વિધેય છે? અવસ્થા વિધેય, જે અવસ્થા પર આધાર રાખે. તો ઇન શોર્ટ, મુક્ત ઉર્જા પ્રણાલીનો કેવું વિધેય થાય? માત્રાત્મક બી થાય અને અવસ્થા વિધેય પણ થાય. બંને વિધેય છે. તો એનો અર્થ G પણ આપણે નિરપેક્ષ શોધી શકીશું નહીં, કારણ કે એ પણ શું થવાનું? અવસ્થા વિધેય. આમ તેના ઉર્જામાં થતો ફેરફાર એટલે પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર, પ્રણાલીની છે એટલે ડેલ્ટા G સિસ્ટમ, એને નીચે પ્રમાણે લખી શકાય. ચલો આની અંદર મારે ડેલ્ટા ફેરફાર ઘુસેડવો છે. સમીકરણ હતું G H - TS. પણ મેં કીધું એમ આપણે G નું સીધું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકતા નથી, પણ ફેરફાર મેળવી શકીએ. તો ફેરફાર મેળવવા માટે મારે લખવું પડે ડેલ્ટા G, અને હંમેશા કોનું હોય? પ્રણાલી. એટલે સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H સિસ્ટમ માઈનસ ડેલ્ટા TS લખી શકો. પણ હવે એમાં બધું પ્રણાલી માટે જ ચાલે છે, તો એન્ટ્રોપી પણ કોની લેવાની થશે? તમારે પ્રણાલીની, TS સિસ્ટમ. જ્યારે ફેરફાર કોઈ બે રાશિ માટે હોય ત્યારે એક અચળ બીજાનો ફેરફાર, એટલે તમારે આવું લખી શકો ડેલ્ટા H સિસ્ટમ માઈનસ, ચલો T અચળ રાખું, એન્ટ્રોપીનો ફેરફાર લો એટલે ડેલ્ટા S સિસ્ટમ. પછી પાછું માઈનસ જ રાખું, કારણ કે માઈનસ છે બંનેને લાગશે ને, એટલે માઈનસ S અચળ, એન્ટ્રોપી અચળ S સિસ્ટમ ડેલ્ટા T. પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ હોવાથી, તાપમાન કેવું હોય? અચળ. તો ડેલ્ટા T બરાબર શું થઈ જાય? 0. તો આખું પદ તો 0 થઈ ગયું, ના લખો તો ચાલે. તો મારી પાસે મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જા શોધવાનું સૂત્ર, પ્રણાલીની ગિબ્સ ઉર્જા ડેલ્ટા G સિસ્ટમ બરાબર કઈ રીતે શોધી શકાય? પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ, પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. અને મેં હમણાં જ કીધું કે મોટાભાગની પ્રક્રિયા બંધ પાત્ર કે ખુલ્લા પાત્રમાં થતી હોય તો એમાં એન્થાલ્પીનો ફેરફાર બી થતો હોય, એન્ટ્રોપીનો ફેરફાર બી થતો હોય. બંને ફેરફાર તમે જાણતા હોય તો ડેલ્ટા G શોધી શકો. તમે પ્રક્રિયામાં તમને જે ડેલ્ટા H, અને હું અત્યારે હાલ પૂરતો અહીંયા કઈ રાખું છું, ચલો આપણે પછી જ સમજીશું. ચલો અત્યારે નથી સમજો. ચલો સૂત્ર સુધી ખબર પડી બધા? તો જો આવ્યું સૂત્ર, અહીંયા પણ તમને દેખાતું હશે. સામાન્ય રીતે પદાર્થમાં સબસ્ક્રિપ્ટ એટલે પ્રણાલી સાથે લખ્યા. કેમ? કારણ કે મેં કીધું એમ બધું આપણે કોના વિશેની વાત ચાલે છે? પ્રણાલી. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. એટલે હવે ખાલી સમજવાનું, ખબર પડવી જોઈએ બધાને કે આખી વાર્તા કોના માટે હોય? પ્રણાલી માટે. આમ ગિબ્સ ઉર્જા બરાબર એન્થાલ્પીનો ફેરફાર માઈનસ, ગુજરાતીમાં લખ્યું છે. આ સમીકરણને ગિબ્સ સમીકરણ પણ કહેવાય. યાદ રાખજો, ધીસ ઇઝ ધ ગિબ્સ સમીકરણ, જેને આગળ જતા તમે કહેશો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. હું અત્યારથી કહી રાખું તમને, આ જે સમીકરણ છે ને ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ પણ કહેવાય છે, જે રસાયણ વિજ્ઞાનમાં એક અગત્યનું સમીકરણ છે. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ આઈએમપી સમીકરણ. અરે ખાસ યાદ રાખજો બેટા, દાખલાઓ મોસ્ટ ઓફ આપણે આને ગણવાના. અને સૌથી વધુ ખતરનાક એટલા માટે આ, કારણ કે JEE અને NEET
માં પૂછાતા જે એમસીક્યુ છે એમાં આને ડિપેન્ડ એમસીક્યુ બહુ પૂછાય, હું સોલ્વ કરીશ, ડોન્ટ બી ગભરાઈ. છેલ્લે હું હિન્ટ પણ આપવાનો છું કેવી રીતે સોલ્વ કરવાના, એની શોર્ટ કી પણ શીખવાડીશ. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. ઓકે, તો અત્યારે ખાસ કોન્સન્ટ્રેટ કરો મુક્ત ઉર્જા. આપણે સ્વયંપૂર્ણા માટે બંને પર્યાય ઉર્જા અને એન્ટ્રોપી, ઉર્જા એટલે ડેલ્ટા એચ ના સ્વરૂપમાં અને એન્ટ્રોપી એ અગાઉ જણાવ્યા મુજબ ઉપયોગ કરો છો. એટલે અહીંયા તમે જે પ્રક્રિયામાં બંને જાણતા હોય તો તમે મેળવી શકો. કઈ નહીં, પછી આ બધું ખાલી ભાષણ લખ્યું, સો ડોન્ટ બી ગભરાઈ. પરિણામીય રીતે જો વિશ્લેષણ કરીએ તો ડેલ્ટા જી નો એકમ ઉર્જાનો એકમ છે, કારણ કે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ઉર્જાના પર્યાયો છે, એટલે એનો એકમ જૂલ થાય. ખાલી કીધું છે ડેલ્ટા જી નો એકમ કયો લેવાનો, જૂલ. ધેટ્સ ઇટ, બીજું કઈ નહીં. કારણ કે ટી ડેલ્ટા એસ પણ ઉર્જા, ડેલ્ટા એચ પણ ઉર્જા, ઉર્જામાંથી ઉર્જાની બાદ બાકી જવાબ તો ઉર્જા જ આવવાની ને, તો એકમ બી કયો થવાનો, ઉર્જા. ઓકે, આની અંદરથી હું તમને કહી રાખું, 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ગિબ્સ ઉર્જા એટલે શું, ગિબ્સનું સમીકરણ તારો, તો અહીંથી શરૂ કરી અને સમીકરણ તારવું કીધું હોય તો અહીંયા સુધી લખવાનું થાય. ક્લિયર? 2 માર્ક્સમાં પૂછાય આટલું જ લખવાનું, અંતિ વધારે લખવાનું થતું નથી. સો ડોન્ટ બી ગભરાઈ. ચલો આગળ વધીએ છીએ. હવે આપણે જોવાનું છે ગિબ્સ ઉર્જાનો ફેરફાર અને સ્વયંપૂર્ણા સાથેનો સંબંધ સમજાવો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય નહીં, સો ડોન્ટ વરી, તૈયાર ના કરતા. પણ હું આમાં જે તારવું ને સમજવું ખાસ ખાસ સમજજો. વાત આપણે જે મેં પહેલા કરી હતી એની જ અહીંયા કંઈક ચર્ચા કરી. જો ડેલ્ટા એસ ટોટલ સ્વયંપૂર્ણાની વાત ચાલે છે તો ડેલ્ટા એસ ટોટલ બરાબર સિસ્ટમ વત્તા સરાઉન્ડિંગ, એટલે કે જો પ્રણાલી અને પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો ડેલ્ટા એસ ટોટલ મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકું. એટલે અહીંયા હું એક સીધું સિમ્પલ ઉદાહરણ સમજાવું. ધારો કે આપણી પાસે એક રકાબી છે, આ ડિજિટલ રકાબી છે, એની અંદર આપણે મૂક્યા છે બરફના ટુકડા. ક્લિયર? તમને બધાને ખબર છે આપણી થઈ ગઈ પ્રણાલી. હું થોડી વાર મૂકી રાખીશ, એટલે થોડી વાર પછી મને જોવા શું મળશે, તો હવે મારી પાસે જે રકાબી હશે એ રકાબીમાં બધું બરફ પીગળી ગયું હશે ને શું બની ગયું હશે, પાણી બની ગયું હશે. ઘણા કે સાહેબ રકાબીની ઉપર આવેલા ભાઈ ચાલે આમાં બધું. એટલે આપણું હતો પ્રક્રિયા કેવો બનેલો અને આથી નીપજ. તો પ્રક્રિયકમાંથી નીપજ બની ત્યારે આપણો પ્રક્રિયક છે પ્રણાલી, જે પર્યાવરણમાંથી બહારની વસ્તુ જેટલી પણ વધી એના સિવાય ને શું થઈ ગયું, પર્યાવરણ. તો બધાને ખબર છે કે પ્રણાલી પર્યાવરણમાંથી ઉષ્માનું શું કરશે, શોષણ. ઉષ્માનું શોષણ કરે અને પીગળીને શું બનાવે, પાણી. તો હું એમ કહું છું કે જ્યારે આવી પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલનમાં હોય, પ્રણાલી પર્યાવરણ સાથે સંતુલનમાં હોય, એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જો ઉષ્મીય સંતુલન હોય તો પ્રણાલી દ્વારા શોષાયેલી કે ગુમાવાયેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પર્યાવરણ દ્વારા ગુમાવાયેલી કે શોષાયેલી ઉષ્મા થાય. ના સમજે? બે સિમ્પલ છે, ઉદાહરણ દ્વારા સમજો, ફરીથી ખબર પડે કે જો પ્રણાલી એટલે આપણી પાસે અહીંયા પાણી અરે બરફ હતો, બરફ શું કરે છે, ઉષ્માનું શોષણ. તો એને પર્યાવરણમાંથી જેટલી ઉષ્માનું શોષણ કર્યું હશે એટલી જ ઉષ્મા પર્યાવરણે શું કરી હશે, ગુમાવી હશે. અને સેમ ધારો કે કોઈ પ્રણાલી પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે છે તો પર્યાવરણમાં એટલી ઉષ્મા એડ થઈ તો પર્યાવરણે પ્રણાલીમાંથી એટલી ઉષ્માનું શું કર્યું હશે, શોષણ. ક્લિયર? બંને ઇક્વલ થાય. તો અહીંયા વાત એવી છે કે સ્વયંપૂર્ણા નક્કી કરવી હોય તો મારી પાસે પરિબળ છે આ ડેલ્ટા એસ ટોટલ. હાલ પૂરતું, હાલ ફિલહાલ આપણે એવું સ્વીકાર લઈએ કે સ્વયંપૂર્ણા નક્કી કરવી એન્ટ્રોપી પરથી નક્કી થાય છે. તો કઈ રીતે નક્કી કરવાનું, વિશ્વની એન્ટ્રોપી શોધવાની, એટલે પ્રણાલીની જોઈએ ને પર્યાવરણની એન્ટ્રોપી જોઈએ. તો હવે એવું કીધું છે કે જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો પર્યાવરણનું તાપમાન
જેટલું જ એનું તાપમાન હશે, એટલે બેમાં બહુ મોટો ડિફરન્સ હશે નહીં. વળી પર્યાવરણની એન્થાલ્પીમાં વધારો પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડા જેટલો હોય. એટલે પ્રણાલીની એન્થાલ્પી ઘટતી હોય તો જેટલી ઘટે એટલી જ પર્યાવરણની શું થાય? વધે. તો આપણે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર શોધવો હોય તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. હવે જો આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા એસ બરાબર q રિવર્સેબલ બાય t. ક્લિયર? હવે અહીંયા મેં કીધું એમ પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી પ્લસ પર્યાવરણ ઉષ્મીય સંતુલનમાં છે એવું ધારી લે તો તાપમાન કેવું થઈ જાય? અચળ. અને બાહ્ય દબાણ હેઠળ પ્રક્રિયા થાય. ખુલ્લા પાત્રમાં થતી પ્રક્રિયા લઈએ તો બાહ્ય દબાણ હેઠળ થાય તો દબાણ P પણ કેવું થઈ જાય? અચળ. અધરવાઇઝ તમે ઉપરનો ટોપિક ના જોવો, ખાલી એટલું જો ને કે પ્રણાલી બાહ્ય દબાણ હેઠળ થાય છે તો P કેવું થાય? અચળ. હવે P અચળ હોય તો અચળ દબાણે ઉષ્માનો ફેરફાર QP is equal to શું થઈ જાય? ડેલ્ટા H. તો અહીંયા જે આ Q રિવર્સેબલ છે એની જગ્યાએ ડેલ્ટા H લખી શકું કે નહીં લખી શકું? લખી શકું. તો હવે મારી પાસે સૂત્ર છે ડેલ્ટા S બરાબર ડેલ્ટા H બાય T. કારણ કે ઉષ્માનો ફેરફાર છે અચળ દબાણે થાય છે તો એને એન્થાલ્પીનો ફેરફાર કહી શકું. તો સમજો મારે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવો છે એટલે ડેલ્ટા S સરાઉન્ડિંગ પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવો હોય તો હું એમ કહું છું પર્યાવરણ ઉષ્માનું શોષણ કરે છે એટલે ડેલ્ટા H સરાઉન્ડિંગ જે પ્લસ લીધી બાય ટી. તો બોલો ડેલ્ટા સિસ્ટમ શું થાય? હમણાં તો સમજાયું પર્યાવરણની ઉષ્મામાં વધારો થતો એટલે એન્થાલ્પીમાં વધારો થતો હોય તો એટલો જ ઘટાડો પ્રણાલીની એન્થાલ્પીમાં થતો હોય તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ્ટા એસ સોરી ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. બંનેના મૂલ્યો સરખા હોય પ્રણાલીના સોરી પર્યાવરણના એન્થાલ્પીમાં ફેરફાર ધારો કે 390 કિલો જૂલ છે પ્લસ છે તો પ્રણાલીના એન્થાલ્પીમાં થતો ફેરફાર -390 કિલો જૂલ હોય. આંકડા સરખા જ હોય, ખાલી ફરક શું હોય? એકમાં પ્લસ હોય એટલે કે શોષ્યું હોય તો એકે ગુમાવ્યું હોય, બીજા ગુમાવ્યું હોય તો પેલા શોષ્યું હોય. બસ એટલો જ ફરક હોય. પડી ખબર? બસ એના આધારે જો અહીંયા શોધ્યું તો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા એચ સરાઉન્ડિંગ બાય ટી લખાય અને આનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ કોના જેટલું થાય? ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી જેટલું. પણ કેવું લેવાનું? એ માઈનસ. જો આ પ્લસ છે તો આ કેવું લીધું છે? માઈનસ. ક્લિયર? પડે છે ખબર? તો ડેલ્ટા એચ ટોટલ શોધવું હોય તો ડેલ્ટા એચ ટોટલ નું સૂત્ર શું? તો મારી પાસે ડેલ્ટા એચ ટોટલ નું સૂત્ર કંઈક આવું છે. ડેલ્ટા એચ ટોટલ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ. તો બોલો ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ની જગ્યાએ સિસ્ટમ વાળું જ મૂકવું હોય સૂત્ર તો પ્લસ હતો એની જગ્યાએ અહીંયા થઈ જશે માઈનસ ડેલ્ટા એચ સિસ્ટમ બાય ટી. આવું લખી શકો કે નહીં? એટલે લખાય. ચલો કરો તાપમાન બધાને તાપમાન વડે ગુણી નાખીએ. બધાને તાપમાન વડે ગુણો તો શું લખાય? ટી ડેલ્ટા એચ ટોટલ is equal to T delta H system minus delta H system. એટલે આ આખામાંથી હું માઈનસ કોમન કાઢું તો જે માઈનસ કોમન કાઢ્યું તો જે માઈનસ હશે એ શું થઈ જશે? પ્લસ. એટલે હું એને આગળ લખું છું ડેલ્ટા એચ સિસ્ટમ અને જે આખું પ્લસ છે એ શું થઈ જશે? માઈનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ. એટલે આ હેનું સૂત્ર છે. તો હમણાં તો હું આગળ કહી દઉં કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ ટી ડેલ્ટા S. જેમ આપણે બધી જગ્યાએ સિસ્ટમ 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 લખી નાખીએ તો આવું આખું સૂત્ર એ કોનું થયું? ડેલ્ટા G નું. તો એને હું ડેલ્ટા G મૂકું તો ઇઝ ઇક્વલ ટુ શું લખાય? માઈનસ ડેલ્ટા G. લખી શકીએ આવું આપણે? લખી શકીએ? હા કે ના? હા. અહીંયા સુધી ખબર પડી બધાને? તો હવે પાછા થિયરીમાં આવો. જોઈ ઉપરના સમીકરણની પુનઃ ગોઠવણી. તાપમાનને બંને બાજુ ગુણી દીધા. ટી ડેલ્ટા એસ ટી ડેલ્ટા સિસ્ટમ માઈનસ ડેલ્ટા એચ સિસ્ટમ. હવે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે આપણને ખબર છે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 તો ટી ડેલ્ટા એસ ટોટલ બી. એટલે આ કોઈ વસ્તુ ધન હોય ને કોઈ બી આંકડા વડે ગુણો જવાબ તો ધન જ થવાનો.
તાપમાન માઇનસમાં ન હોય એટલે. તો જો આખું ગ્રેટર ધેન 0 હોય તો આ આખાની વેલ્યુ ગ્રેટર ધેન 0 થવી જોઈએ. આખાની વેલ્યુ ગ્રેટર ધેન 0. જો એમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો આવું લખાય, ગ્રેટર ધેન 0 થઈ જાય. હવે ડેલ્ટા જી નું સમીકરણ આપણે ભાઈ આવું છે, તો આખાની જગ્યાએ ડેલ્ટા જી મૂકું તો માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0. જો મારે માઇનસ કાઢ નાખવું હોય તો ગ્રેટર ધેન ની જગ્યાએ થઈ જાય લેસ ધેન 0. તો માઇનસ મેં કાઢ નાખ્યું, સૂત્ર લખ્યું ઇઝ લેસ ધેન 0 થઈ ગયું. તો આના પરથી હું કહી શકું, આ બધું નથી કરવું હવે આપણે, હું ડાયરેક્ટ જ વાત કરું છું. તો અહીંયા મને એટલી ખબર પડી માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 થવું જોઈએ. કેમ? ઉભા રહેજો, હું તમને બતાવું છું, ધ્યાન રાખજો એટલે ખ્યાલ આવી જશે કેમ આવું થવું જોઈએ. તો આપણને ખબર છે ટી ડેલ્ટા એસ ટોટલ, ટી ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. અને મેં વાત શેની ચાલે છે પ્રક્રિયા, એટલે આખો ટોપિક શું છે ખબર, એવું સમજાવે છે કે મુક્ત ઉર્જાના ફેરફાર પરથી પ્રક્રિયા આપમેળે થઈ એવું ક્યારે કહેવાય? આપણને સમીકરણ મળી ગયું. અહીંયા તમે જોયું તો તમને સમીકરણ મળ્યું આવડું ગિબ્સ ઉર્જાનું, પણ એમાં હજી મેં એવું કીધું તમને પ્રક્રિયા આપમેળે ક્યારે થાય ક્યારે ના થાય નથી કીધું. તે હવે આપણે સાબિત કર્યું કે ટી ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય તો મેં માઇનસ કોમન કાઢીને સૂત્ર બનાવ્યું હતું ડેલ્ટા એચ સિસ્ટમ. આ બહુડો સૂત્ર લખું છું, માઇનસ કોમન કાઢીને બનાવ્યું હતું નાના બરોબર, ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ ઇઝ ગ્રેટર ધેન બી 0 થવું જોઈએ. અચ્છા, આખાની જગ્યાએ લખાય ડેલ્ટા જી, આગળ માઇનસ હતું ગ્રેટર ધેન 0 થવું જોઈએ. માઇનસ કાઢી નાખું તો ગ્રેટર ધેન નું થઈ જાય લેસ ધેન, તો ડેલ્ટા જી શું થવું જોઈએ? લેસ ધેન 0. ડેલ્ટા જી લેસ ધેન 0 તો ડેલ્ટા જી ની જગ્યાએ શું લખી શકું? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ લેસ ધેન 0 થવું જોઈએ. ઇન શોર્ટ, મુક્ત ઉર્જાનું મૂલ્ય લેસ ધેન 0 ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થઈ એમ કહેવાય. કારણ કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? આપમેળે થતી પ્રક્રિયા માટે. તો આવી સ્વયંપૂરિત પ્રક્રિયા માટે ડેલ્ટા જી હંમેશા કેવું આવે? લેસ ધેન 0. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે જો ડેલ્ટા જી સિસ્ટમ એટલે પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા સિસ્ટમ, આમાં તમે એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર મૂકો અને આખાની કિંમત એટલે કે ડેલ્ટા જી ની કિંમત જો લેસ ધેન 0 હોય, ડેલ્ટા જી ની કિંમત લેસ ધેન 0, તે પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત. જો ડેલ્ટા જી ની કિંમત ગ્રેટર ધેન 0 મળે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે નહીં, અને જો ડેલ્ટા જી બરાબર 0 મળે તો પ્રક્રિયા સંતુલનમાં હશે. તો મેઈન વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આના પરથી આપણો ઉષ્માગતિશાસ્ત્રના બીજો નિયમ જે હતો એનું બીજું વિધાન સાબિત થયું. પહેલું વિધાન હતું આપમેળે થતા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને આપમેળે થતા પ્રક્રમમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. અને જીને જ કહેવાય મુક્ત ઉર્જા. હું ક્યારનો ગળું ફાડીને બોલું છું, સમજાય? કારણ કે માઇનસ મળી એટલે મુક્ત થઈ, માટે એને બીજા શબ્દમાં મુક્ત ઉર્જા નામ પણ આપ્યું છે. ક્લિયર? બસ તો અહીંયા આવ્યું છે કે જો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રમ સ્વયંસ્ફુરિત થશે, ધન હોય તો પ્રક્રમ સ્વયંસ્ફુરિત થશે નહીં, અને જો શૂન્ય હોય તો સંતુલન સ્થિતિમાં હશે. ક્લિયર? ખબર પડી છે? ફાઇનલ પહેલા તો મને અહીંયા સુધી બધાને ખબર પડવી જોઈએ મુક્ત ઉર્જા શું, ગિબ્સ ઉર્જા સુધી. ક્લિયર બધાને? ડન. તો હવે આપણે જોવાનું છે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ચાલો જોઈ નાખીએ. ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નિરાળી પ્રણાલીમાં ઉર્જા અચળ. હા, એ તો બરોબર જ છે. કારણ કે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ હતો એ પ્રથમ નિયમ આપણને શું કહે છે કે હંમેશા પ્રણાલી શોષેલી કે ગુમાવેલી ઉર્જા દ્વારા પ્રણાલી પર કાર્ય થાય કે પ્રણાલી દ્વારા કાર્ય થાય, અને એટલે જ એની કુલ ઉર્જાનો ફેરફાર તેના આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો લીધો તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. જે વન ટાઈપ ઓફ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હું લખું છું, એ ધ્યાન રાખજો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ
ઊર્જા સંચયનો નિયમ છે. શેનો નિયમ છે? ઊર્જા સંચયનો નિયમ છે. એટલે એમાં એવું શીખવાડતા હતા આપણને કે પ્રક્રિયા દરમિયાન હંમેશા કોઈ પણ પ્રણાલી હોય, પ્રક્રિયા કરે ત્યારે હંમેશા એની પાસે રહેલો ઊર્જાનો જથ્થો કેવો રહે? અચળ. જેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય? રૂપાંતર. તો અહીંયા આપણને જ વાત કરી છે કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નિરાળી પ્રણાલીમાં ઊર્જા કેવી રહે છે? અચળ. આથી આવી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં ફેરફાર સ્વયંસ્ફુરિત ફેરફાર માટેની કુદરતી દિશા છે. સીધી વસ્તુ છે કે એન્ટ્રોપીનો ફેરફાર જે છે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે, તો એની કુદરતી દિશા કે પ્રક્રિયા કઈ દિશામાં થશે ને તમે એન્ટ્રોપીના ફેરફારના આધારે કહી શકો છો. આ હકીકતમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પણ પ્રથમ નિયમની જેમ જુદી જુદી રીતે નિવેદિત થાય, જે મેં કરી દીધેલ છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવે છે કે શા માટે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આટલી બધી સામાન્ય હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં વધારો કરે છે. એકંદરે એન્ટ્રોપીનો ફેરફાર ધન થાય છે, જે પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત બનાવે છે. બધું છોડી દો તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામીથી કઈ દિશામાં આપેલા થશે તે સમજાય. તમને પરીક્ષામાં 2 માર્ક્સની અંદર પૂછાય કે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજાવો, 2 માર્ક્સ ઓન્લી. તો તમારે લખવાનું આટલું જ છે. આ તો ખાલી સમજાવ્યું છે, આ નહીં લખો તો ચાલશે. તમારે સીધું ક્યાંથી લખવાનું કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ રાસાયણિક પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં એ સમજાવે છે. અને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ 2 જુદા જુદા સ્વરૂપે રજૂ કરી શકાય છે. હું હમણાં ક્યારનો ગળું ફાડીને બોલ્યો હતો. શું કે આપમેળે થતા બધા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી વધે અને પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે. મેં કીધું હતું પહેલા જ. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ લખો અથવા તો એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ લખો. કઈ બી પૂછાય તમારે આટલું જ લખવાનું છે, બીજું નથી લખવાનું. ક્લિયર? ચાલશે. ડોન્ટ બી ગભરાઈ. આટલું જ લખો. હું અહીંયા એવું કહેવા માંગુ છું તમને કે આ જે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ હતો એના પરથી અત્યાર સુધીમાં આપણે 2 વસ્તુ શીખી ગયા. એક ડેલ્ટા એસ પણ શીખી ગયા અને ડેલ્ટા જી પણ શીખી ગયા. પણ ડેલ્ટા એસ વિશ્વ અને ડેલ્ટા જી પ્રણાલી. તો આપણે જોયું કે જો ડેલ્ટા એસ વિશ્વ એટલે વિશ્વની કુલ એન્ટ્રોપી વધે ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થાય, પણ કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં. પુરોગામી એટલે પ્રક્રિયામાંથી નિપજ બને. જો ડેલ્ટા એસ વિશ્વ લેસ ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. કઈ દિશામાં નહીં થાય? પુરોગામી દિશામાં નહીં થાય. પ્રક્રિયકમાંથી નિપજ નહીં બને, પણ નિપજમાંથી પ્રક્રિયક બનશે એટલે પ્રતિગામી દિશામાં થાય. જો ડેલ્ટા એસ વિશ્વ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલનમાં હશે. ના પુરોગામી થાય ના પ્રતિગામી થાય. પ્રક્રિયા અચળ રહે, જથ્થો સંતુલનમાં હોય. અને એવું જ આપણે ડેલ્ટા જી પ્રણાલી પરથી પણ કહી શકીએ કે હમણાં જ કીધું પ્રણાલીની મુક્ત ઊર્જા ઘટે તો પ્રક્રિયા આપમેળે થાય, પણ કઈ દિશામાં થાય? પુરોગામી દિશામાં. જો ડેલ્ટા જી પ્રણાલી ગ્રેટર ધેન 0 તો આપમેળે થશે નહીં. કઈ દિશામાં નહીં થાય? પુરોગામી દિશામાં નહીં થાય, પણ પ્રતિગામી દિશામાં થશે. જો ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલનમાં રહેશે, પુરોગામી પ્રતિગામી થશે નહીં. આ ખાસ મગજમાં ફિટ કરી દેવું. ઇન ધ ઘોડું ધીસ ઇઝ લો. ક્લિયર? તો અહીંયા ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. હવે થોડાક બેઝિક કન્સેપ્ટ ને ભણવાનું છે, જે છે નિરપેક્ષ એન્ટ્રોપી. હા, ઉષ્માગતિશાસ્ત્ર ત્રીજો નિયમ. પણ એવું કરો, ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમથી આપણે રાખીએ છીએ ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ લેક્ચર અતિ મોસ્ટ ટાઈમ. હું હજી બી કહું છું, હવે જે સમજવાના છે દાખલા માટે મોસ્ટ ટાઈમ છે. ઓકે, સો ડોન્ટ બી ગભરાઈ ભાઈ, હું સમજાઈશ. પણ આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ. ઓકે, બાય.